બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ઊણ ગામે આજે સવારે એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે। મૃતક યુવકનું નામ સહદેવસિંહ નરેન્દ્રસિંહ વાઘેલા હોવાનું સામે આવ્યું છે। યુવકનો મૃતદેહ ગામમાં આવેલા ઊણ શક્તિ માતાના મંદિરના ઓટલા પર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો। મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારના ઊંડા ઘા જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે આ હત્યા અત્યંત ઘાતકી રીતે કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં જ થરા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં સહદેવસિંહની હત્યા કોણે અને શા માટે કરી તે રહસ્યાકબંધ છે। પોલીસે અજાણ્યા હત્યારાની પકડી પાડવા માટે તાત્કાલિક ચક્રો ગતિમાન કર્યા છે અને ગામ તેમજ આસપાસના વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અંગત દાવત કે અન્ય કોઈ કારણોસર હત્યા થઈ છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। ટૂંક સમયમાં જ હત્યારાને પકડી પાડવામાં આવશે।